ભાજપના એટલી ટોળકીઓને એમણે કામે લગાડી દીધી ને વિના વેરિફિકેશન. તમે વિચાર કરો, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના નામો કમી કરાવી નાખ્યા નાલાયકોએ. અને શું કેવું મારે, આવા દેશદ્રોહી લોકો. તમે વિચાર કરો, તમારે ભ્રષ્ટાચાર કરવું છે, તમારે લૂંટ ચલાવી છે, તમારે બ્રિજ ખાઈ જવા છે, તમારે આ તમામ ખાઈ જવું છે. એટલા માટે થઈને તમારે સત્તા જોઈએ છે. પેલા તમે પેલા શું આવ્યા? ધર્મના નામે આવ્યા, નહીં વિકાસના નામે. સૌનો સાથ, સૌનો વિકાસ. કોઈ વિકાસ કોઈનો થયો નહીં, માત્ર ભાજપના 20,000 પદાધિકારીનો વિકાસ થયો. પછી એને ખબર પડી કે હવે વિકાસથી તો પ્રજા જાગૃત થઈ ગઈ છે. હવે ખબર નહીં પડે. મારો સાયકલ લેતો માણસ અત્યારે 5-5 ગાડીઓ ફરે છે, ગામનો કોઈને વ્યક્તિને નથી. એટલે એને શું કર્યું? ધર્મના નામે આવ્યા, હિન્દુ મુસ્લિમ કર્યું. એમાં એ સક્સેસ ન ગયા. એમને ખબર પડી કે હવે તો રામ મંદિર બની ગયું ને હવે લોકોમાં ઈ પણ ઉત્સાહ નથી, એટલે ધજા ચડાવીને આ બધા ખેલ કરે. પછી એને શું કર્યું? એની મોદીની લોકપ્રિયતા નામે આવ્યા કે લોકપ્રિયતા. પછી એ ન ચાલી. પછી એમણે વિપક્ષના ખરીદીને આખું ષડયંત્ર કર્યું. સામે કોઈ રીએ જ નહીં, મત કોને આપશે? એ અમે ન ખરીદાણા. માની લો કોંગ્રેસના 70 જણા વયા ગયા મોટા મોટા, અમે એમાંય ન ખરીદાણા. એટલે આ લોકો એવો ખેલ કર્યો કે હવે આપણે જેટલા મતદારો છે, વિરોધીઓ આંદોલન કરે છે, પાક વીમાને ખેડૂતોને ભાવ નથી મળતો, આ બધાના નામો કમી કરી નાખો.